શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી આરજે પટેલ શ્રીજી વિદ્યાલય. મારું નામ ચેતન ગુપ્તા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નેક્સ્ટ કન્સેપ્ટ ઉપર જોઈએ. પ્રકરણ 12 પરમાણુની અંદર આગળ વિડીયો ચાલુ છે, કન્ટિન્યુ પોસ્ટ કરવાના. હવે નેક્સ્ટ યર ઉપર જઈએ. આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા કોને કહેવાય? મિત્રો, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા એટલે શું? તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા, પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર આગળ મેળવેલું છે. En બરાબર mz2e⁴ e10^2h2 અથવા તો આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કંઈક આ રીતે મેળવ્યું છે, -13.6 z2/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ફરીથી એને કંઈક આ રીતે લખી શકાય, 13.6 બ્રેકેટ બનાવી લો z2/n². કંઈક એના રીતે તમે લખી શકો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અને 1.6 ગુણ્યા 10⁻⁻19 વડે ગુણો એટલે જૂલમાં ફેરવાઈ જાય. ઋણ નિશાની છે, ઉર્જા ઋણ છે. આગળ પર જોઈએ કે ઋણ ઉર્જા એનો મતલબ કે બંધિત અવસ્થા, ફસાયેલી અવસ્થા. તમારી ઉર્જા ઋણ છે. ઋણ એટલે લોન. આપણે હિન્દીમાં નહીં કહેતા ઋણ લીધેલું છે. ઋણ મીન્સ કે લોન લીધેલી છે, માઇનસ છે. ઉર્જા ઓછી છે, જે હોવી જોઈએ એના કરતાં પણ ઓછી છે, એટલે બંધિત અવસ્થામાં છે. એટલે ઋણ નિશાની સૂચવે છે કે જેમ જેમ એનનું મૂલ્ય વધે, તેમ તેમ ઋણ En ઘટે છે, એટલે કે ઉર્જા વધે છે. એટલે કે ન્યુક્લિયસથી દૂરની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્રમશઃ વધે છે. ન્યુક્લિયસની દૂરની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્રમશઃ વધે છે. એટલે જેમ જેમ તમે એનનું મૂલ્ય, ઋણ ઉર્જા છે એટલે સમજી લો, જેમ જેમ એનનું મૂલ્ય વધતું જાય એટલે છેદ વધે એટલે અંશનું મૂલ્ય ઘટે. એટલે કે En નું મૂલ્ય સમજો, યાદ રાખજો, En નું મૂલ્ય એટલે એનું માનાંક ઘટે ક્યારે? કે જ્યારે એનનું મૂલ્ય વધે. પણ ખાલી એકલું En હોય તો? En પોતે ઋણ છે. ઋણ સંખ્યાનો ઘટાડો એનો મતલબ કે એ વધારો દર્શાવે છે. -1 -2 મોટા કોણ? -1. બરાબર, ખ્યાલ આવે શું કહું છું? ઋણ En ઘટે છે એટલે કે ઉર્જા વધે છે. શબ્દો બરાબર પકડજો. ઋણ En ઘટે છે. જેમ જેમ એનનું મૂલ્ય વધે તેમ તેમ ઋણ En ઘટે છે, એટલે કે ઉર્જા વધે છે. એટલે કે ન્યુક્લિયસથી દૂરની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્રમશઃ વધે છે. જ્યારે સૌથી નજીકની કક્ષા એટલે કે n બરાબર 1 માં આવીએ તો n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે તેની ઉર્જા લઘુત્તમ એટલે કે મહત્તમ ઋણ હોય. જ્યારે ન્યુક્લિયસની સૌથી નજીક એટલે કે n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે તેની ઉર્જા લઘુત્તમ હોય છે. પરમાણુની આવી નિમ્નતમ અવસ્થાને પરમાણુની ધરાવસ્થા કહેવાય. ધરાવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટ. કેમિસ્ટ્રીમાં ગ્રાઉન્ડ સ્ટેટ, ધરાવસ્થાનો ઉલ્લેખ આવેલો છે. ધરા અવસ્થા કોને કહેવાય? કે જો n બરાબર 1, જેમ કે હાઇડ્રોજનની વાત કરેલી છે કે હાઇડ્રોજનનું પહેલું તત્વ છે. હાહિલી પરથી Hz બરાબર 1 હાઇડ્રોજન માટે, n બરાબર 1 એટલે હાઇડ્રોજનની ઉર્જા મિત્રો કેટલી થઈ? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજન અવસ્થા છે, ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય છે. સૌથી ઓછામાં ઓછી અવસ્થા, ઓછામાં ઓછી ઉર્જા. કેમ? કારણ કે -13.6 છે. હાઇડ્રોજનને આ ગ્રાઉન્ડ સ્ટેટ અવસ્થા કહેવાય છે, નિમ્ન કક્ષાની સ્થિતિ. બરાબર. હવે હાઇડ્રોજનને ઉપર ઉઠવું હોય તો -13.6 છે એટલે એને ઉર્જા આપીએ તો એ ઉર્જા માઇનસને સરભર કરવામાં જ વપરાઈ જાય. બરાબર. એટલે એની લઘુત્તમમાં લઘુત્તમ ઉર્જા અવસ્થાને કહેવાય છે ધરાવસ્થા. ધરાવસ્થા દરેકની અલગ અલગ હોય. હાઇડ્રોજન માટે n બરાબર 1 અને z બરાબર 1. પછી હાઇડ્રોજન હિલિયમ માટે z બરાબર 2, n બરાબર તો 1 જ આવે. ધરાવસ્થા માટે n બરાબર 1. કોઈ બી તત્વ લો એના માટે n બરાબર 1 લેવાના, પરંતુ તત્વ માટે z નું મૂલ્ય બદલાય. હાઇડ્રોજન છે, હિલિયમ છે, લિથિયમ માટે z બરાબર 3 લેવા પડે. એમ અલગ અલગ તત્વો માટે તમે અહીંયા n નું મૂલ્ય બદલો, z નું મૂલ્ય, n નું મૂલ્ય અચળ પણ z નું મૂલ્ય બદલાય. એટલે હાઇડ્રોજન માટે ધરાવસ્થાની ઉર્જા કેટલી થઈ? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આથી હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી થાય? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોનને
મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા કેટલી થાય? 13.6 ઇલેક્ટ્રોન. એટલે કે 13.6 પ્લસ જેટલી ઉર્જા આપો તો -13.6 પ્લસ 13.6 એટલે સમજી લો એની ઉર્જા -13.6 છે. હવે એટલી જ પ્લસ ઉર્જા એને આપો તેની કુલ ઉર્જા કેટલી થઈ જાય? 0. જેને હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કહે છે. એને શું કહેવાય? આયનીકરણ ઉર્જા. મોટાભાગના હાઇડ્રોજન પરમાણુ ઓરડાના તાપમાને ધરાવસ્થામાં હોય છે. મોટાભાગના હાઇડ્રોજન પરમાણુઓ ઓરડાના તાપમાને ધરાવસ્થામાં હોય છે. જ્યારે આ પરમાણુ કોઈક રીતે ઉર્જા પ્રાપ્ત કરે છે ત્યારે તે ઇલેક્ટ્રોન દૂરની અવસ્થામાં જવા માટે શક્તિમાન બને છે, જેને પરમાણુની ઉત્તેજિત અવસ્થા કહેવાય છે. ફરીથી પરમાણુની ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય? ઉત્તેજિત અવસ્થા એટલે ઉર્જા આપો એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં સંક્રાંતિ કરે. જેમ કે આકૃતિ અહીંયા આપેલી છે કે ભાઈ ધરાવસ્થામાં છે n બરાબર 1 માં -13.6. હવે એને n બરાબર 2 માં જવું હોય તો n બરાબર 2 માં એની ઉર્જા કેટલી થાય તેની ગણતરી કરેલી છે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી n બરાબર 2 માં લઈ જવા માટે જરૂરી ઉર્જા કેટલી? તો E2 - E1. E2 એટલે 13.6 છેદમાં n² એટલે 13.6 છેદમાં 2² માઇનસ બરાબર માઇનસ આ માઇનસ છે -13.6 છેદમાં 1² પ્લસ તો 13.6 સોરી આ માઇનસ જ રાખો એક જ નહીં. અહીંયા તમને માઇનસ મળશે, આ માઇનસ બરાબર, આ બી માઇનસ છે એટલે -13.6 પણ 2² માઇનસ -13.6 પણ a² એટલે 13.6 પ્લસ થઈ જશે માઇનસ માઇનસ અને આ -13.6 છેદમાં 4 એટલે 3.4 થઈ. બીજા નંબરમાં n બરાબર 2 કરો એટલે ઉર્જા કેટલી થાય? E2 નું મૂલ્ય 3.4 એટલે 3.4 માં જવું હોય તો એને કેટલી ઉર્જા જોઈએ? 10.2. એટલે જો તમે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એને આપો તો એ ક્યાં આવી જાય? 3.4 માં. એટલે અહીંયાથી લઈને આટલે સુધીની જે ઉર્જા છે એ કેટલી છે? 10.2 જેટલી ઉર્જા છે. ક્લિયર? ચલો, H પરમાણુમાં ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન, આને આપણે શું કહીએ છીએ? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. 10.2 આપો એટલે 3.4 માં એટલે n બરાબર 2 ને પ્રથમ ઉત્તેજિત અવસ્થા. હવે n બરાબર 3 ને આપણે શું કહીએ છીએ? બીજી ઉત્તેજિત, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. E3 - E2 તો E3 એટલે -13.6 3² માઇનસ આ બરાબર નથી પણ એ માઇનસ છે -13.6 upon 1² એટલે 13.6 -1.51 એટલે 12.09 એટલે 12.09 ઉર્જા આપો એટલે બીજી ઉત્તેજિત અવસ્થામાં જાય. કઈ? બીજી. એટલે 3 એટલે બીજી, 4 એટલે ત્રીજી, 5 એટલે ચોથી, એ રીતે આગળ વધતી જાય. આમ હાઇડ્રોજન પરમાણુમાં ધરાવસ્થામાંના ઇલેક્ટ્રોનને બીજી ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે 12.09 ઇલેક્ટ્રોન ઉર્જાની જરૂર પડે. આ રીતે ત્રીજી ઉત્તેજિત અવસ્થા કે ચોથી ઉત્તેજિત અવસ્થા અને અનંત ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને લઈ જવા માટે જરૂરી ઉર્જાઓ અનુક્રમે 12.75, 13.6, 13.6, 0.6, 13.6 ઇલેક્ટ્રોન ઉર્જાની જરૂર પડે. 13.6 એટલે કે અનંત કક્ષા. આ કોના માટે છે? ઇન્ફિનિટી. અનંત કક્ષામાં જવું હોય એટલે કે મુક્ત થઈ જવું હોય ત્યારે. જો ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી અવસ્થામાં પાછો આવે ત્યારે આ પ્રક્રિયામાં એક ફોટોનનું ઉત્સર્જન થાય છે. જો ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી અવસ્થામાં પાછો આવે ત્યારે આ પ્રક્રિયામાં એક ફોટોનનું ઉત્સર્જન થાય છે. અને જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિતતા વધે છે એટલે કે જેમ જેમ n વધે છે તેમ તેમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા ઘટતી જાય છે. ફરીથી જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિતતા વધે છે n બરાબર 1 માંથી 2 માં 3 માં તેમ તેમ n વધે છે તેમ તેમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા, એનો મતલબ કે આ ગેપ દેખાય છે. તમે જુઓ કે 13.6 અને 3.4 વચ્ચે 10.2 નો ગેપ છે, પરંતુ હવે આ બંને વચ્ચેનો ગેપ જોઈએ તો -3.40 એટલે 3.40 માંથી આપણે 1.51 બાદ કરીએ
તો એટલી ઉર્જાનો ગેપ આપણને મળે. બરાબર. 10 એટલે 9 0 2 2.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી આ બંનેનો ગેપ જોઈએ તો હજી ઓછું થઈ ગયું. પછી ગેપ એમ કરતાં કરતાં ગેપ ઘટતો જાય છે. બે ક્રમિક કક્ષા વચ્ચેનો ગેપ ઘટતો જાય છે. બરાબર. એટલે આ કહે છે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે લઘુત્તમ ઉર્જા ઘટતી જાય છે. આમ સમીકરણ En -13.6 પર ઇલેક્ટ્રોન વોલ્ટ પરથી હાઇડ્રોજન પરમાણુ સ્થાયી અવસ્થાઓનું ઉર્જા સ્તર આકૃતિમાં દર્શાવેલું છે. આવું કંઈક ઉર્જા સ્તર આપણને મળતું જાય છે. આમ આકૃતિમાં જુદી જુદી કક્ષાઓ માટે ઇલેક્ટ્રોનની ઉર્જાને ઊભી અક્ષ પર આડી રેખાઓ વડે દર્શાવવામાં આવે છે. અને જેમ જેમ ક્વોન્ટમ નંબર વધે તેમ તેમ બે ક્રમિક સ્તરો વચ્ચેની ઉર્જાનો તફાવત ઘટતો જાય છે. આને કહેવાય ઉત્તેજિત અવસ્થાઓ. અને આયનીકરણ. આયનીકરણ માટે n બરાબર કેટલું લેવું પડે? 1. એટલે કે -13.6 ની જગ્યાએ +13.6 ઉર્જા આપો એટલે એનું આયનીકરણ થઈ ગયેલું કહેવાય. આયનીકૃત પરમાણુ એટલે મુક્ત. તમે આયનીકરણ ભણી ગયા કેમેસ્ટ્રીમાં. આયનીકરણ એટલે ઇલેક્ટ્રોનનું મુક્ત થવું. ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જો n બરાબર 1 માં હોય તો તેને કેટલી આયનીકરણ ઉર્જા આપવી પડે? +13.6. કારણ કે +13.6 ઉર્જા આપો એટલે ઉર્જા કેટલી થઈ જાય? 0. એટલે જેની અંદર પરિણામી ઉર્જા 0 થાય એ પરિણામી ઉર્જા 0 કરવા માટે જે જરૂરી ઉર્જા આપવી પડે છે એને શું કહેવાય છે? આયનીકરણ ઉર્જા. એને આપણે કહીએ છીએ આયનીકરણ ઉર્જા. એટલે કે અહીંયા +13.6 n બરાબર 1 માં આયનીકરણ ઉર્જા 13.6, n બરાબર 2 માં આયનીકરણ ઉર્જા 3.4, n બરાબર 3 માં આયનીકરણ ઉર્જા 1.51, n બરાબર 4 માં આયનીકરણ ઉર્જા 0.85. આને બધાને શું કહેવાય? આયનીકરણ ઉર્જા. બરાબર. સારું મિત્રો, આ થિયરી આટલી સુધી રાખીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય શ્રી કૃષ્ણ.